જ્યારે પણ તમારી ફેક્ટરીને કોઈ પર્સનને કોઈ પાર્ટીને એવો ગુડ સપ્લાય કર્યો હોય અને ગુડ સપ્લાય કર્યા પછી તમને એવું મોટું પેમેન્ટ ફસાઈ ગયું હોય તો શું કરી શકો? આવું પેમેન્ટ ફસાયાના અને તમને પેમેન્ટ ના મળ્યાના 45 ડેઝ સુધીમાં જો પેમેન્ટ ના મળે તો તમે જે છે એ પાર્ટી પાસેથી 3 ગણા સાથે એક કમ્પાર્ટેબલ ઇન્ટરેસ્ટ સાથે એ પેમેન્ટ રિકવર કરવા માટેનો અધિકાર ધરાવો છો. તેમજ તમે એ પર્સનને એક લીગલ નોટિસ મોકલાવી શકો છો. લીગલ નોટિસ મોકલાવ્યા બાદ જો એક સમયગાળા દરમિયાન 15 ડેઝમાં જો પેમેન્ટ તમને ના મળે તો તમે જે છે એ કોમર્શિયલ શૂટ એટલે કે પેમેન્ટ રિકવરી કરવા માટેનો એક દાવો પણ ફાઇલ કરી શકો છો. સેકન્ડ થિંગ જોઈએ, જ્યારે પણ આવું કોઈ પેમેન્ટ તમે ચૂકવણી પેટે કોઈ ચેક આપવામાં આવેલો છે અને ચેક જ્યારે એ બાઉન્સ થાય છે તો ચેક બાઉન્સ થયાના 30 દિવસમાં તમે એ પાર્ટીને જે છે એ લીગલ ડિમાન્ડ નોટિસ મોકલાવી શકો છો. એ ડિમાન્ડ નોટિસ મોકલાવ્યાના 15 દિવસના સમયગાળા દરમિયાન જો પેમેન્ટ મળી જાય છે તો ઠીક છે, જો પેમેન્ટ ના મળે તો તમે એક પાર્ટી વિરુદ્ધની એક ક્રિમિનલ કમ્પ્લેન્ટ પણ ફાઇલ કરી શકો છો. જ્યારે આવી ફેક્ટરીના વ્યાપારોમાં કોઈ પણ જ્યારે કરાર મુજબનો એક ગુડ્સનો સપ્લાય કરવામાં આવે છે કે ભાઈ કરાર મુજબ આવો ગુડ્સ સપ્લાય કરવો છે, પણ જ્યારે આવો કરાર મુજબનો તમને માલ મળતો નથી અને એક ડિફેક્ટિવ માલ મળે છે તો ત્યારે તમે એ ડિફેક્ટિવ માલને તમે રિજેક્ટ કરાવી શકો છો અને જે તમારો લોસ થયો છે એ લોસ થયા ઉપર તમે જે છે એ એમના ઉપર એક મોટો એવો દાવો પણ કરી શકો છો. તો આવા જ બધા કોમર્શિયલ ડિસ્પ્યુટો, બિઝનેસ ટુ બિઝનેસ પેમેન્ટ રિકવરી તેમજ ચેક બાઉન્સને લગતા નિકાલો માટે આજે જ અમારો સંપર્ક કરો અને તમારો જો આવો કોઈ ડિસ્પ્યુટ હોય તો કમેન્ટ કરો, જેથી તમે પણ તમારા ડિસ્પ્યુટને જાણી શકો, એનું સોલ્યુશન લાવી શકો કે શું કરી શકાય આમાં.